નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. V18ના ડિરેક્ટરો અને જાણીતા એડવોકેટ ડોક્ટર અશ્વિન ત્રિવેદી અને વર્ષા ત્રિવેદીનું વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા સન્માન કરવામાં આવ્યું. સંસ્થાને 10 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીમાં એવોર્ડ ફંક્શન ઇન્દોર ખાતે તારીખ 9 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ, જેમાં સંસ્થાના ચેરમેન વિલિયમ ચેજલર અને પૂનમ ચેજલર તેમજ 5 વખત લંડનના સંસદ તરીકે લેબર પાર્ટીમાંથી ચૂંટાયેલા બ્રિટિશ સાંસદ વિરેન્દ્ર શર્માજીના હસ્તે રેકોર્ડ હોલ્ડર્સ અને સમાજસેવકોને સન્માનવામાં આવેલ. એ પ્રસંગે ગુજરાતના અધ્યક્ષ અને જાણીતા એડવોકેટ ડોક્ટર અશ્વિન ત્રિવેદીને સમાજસેવા માટે તેમજ વર્ષા ત્રિવેદી ડિરેક્ટર V18 ન્યૂઝ ચેનલને ગુજરાતના સૌથી વિશાળ મીડિયા હાઉસ V18 ન્યૂઝ ચેનલ શરૂ કરી પ્રજાના પ્રશ્નોને વાચા આપી સરકાર સાથે સમન્વય કરી સરળતાથી ઉકેલવાના કાર્ય બદલ સન્માનિત કરવામાં આવેલ. સંસ્થાના CEO સંતોષ શુક્લા, સુચિતા શુક્લા અને ભારતભરમાંથી પ્રતિનિધિઓ, રાજકીય અગ્રણીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ. કમલા અમૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, રાયસણ દ્વારા ANM, GNM અને BSc નર્સિંગના પ્રથમ સત્રના વિદ્યાર્થીઓ માટે પ્રતિજ્ઞા સમારોહનું આયોજન તારીખ 3 ફેબ્રુઆરી 2026ના રોજ ગાંધીનગર શહેરના ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં કુમારી નંદિની બ્રહ્મભટ્ટે મુખ્ય અતિથિઓનું તિલક સન્માન કર્યું હતું. તેણીને વર્ષ 2024થી 2025ના પ્રથમ અર્ધવાર્ષિક અને દ્વિતીય અર્ધવાર્ષિક સત્ર દરમિયાન BSc નર્સિંગમાં કોલેજ કક્ષાએ પ્રથમ ક્રમાંક અને ક્લિનિકલ પોસ્ટિંગ દરમિયાન પ્રથમ ક્રમાંક મેળવવા બદલ એવોર્ડ, મેડલ અને સર્ટિફિકેટ દ્વારા આમંત્રિત વિશેષ અતિથિ ગણના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. તારીખ 10 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાત વિદ્યાપીઠ કેમ્પસ રાંધેજા ખાતે વતન કો જાનો થીમ અંતર્ગત મેરા યુવા ભારત ગાંધીનગર, યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય, ભારત સરકાર અને ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રાયોજિત કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનો શુભારંભ સમારોહ માય ભારત ગાંધીનગરના જિલ્લા યુવા અધિકારી શ્રી પ્રિતેશકુમાર ઝવેરીના નેતૃત્વ અને સંચાલનમાં ટીમ માય ભારત ગાંધીનગરના સહયોગમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલના અધ્યક્ષસ્થાને તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉપાધ્યક્ષ શ્રી અનિલભાઈ રાદડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં તથા ડોક્ટર તેજસભાઈ ઠાકર આચાર્યશ્રી, સરદાર પટેલ તાલીમ કેન્દ્ર સાદરા, શ્રી કશ્યપ નિમાવત તંત્રી શ્રી તસવીરે ગાંધીનગર, શ્રી પંકજ યાદવ ઉપનિર્દેશક શ્રી માય ભારતની વિશિષ્ટ ઉપસ્થિતિમાં યોજાયો. કાશ્મીરના યુવાનો દ્વારા પણ તેમની સાંસ્કૃતિક કાર્યક્રમની પણ પ્રસ્તુતિ કરવામાં આવી. સવિશેષ શ્રી પ્રિતેશ ઝવેરી જિલ્લા યુવા અધિકારી શ્રી દ્વારા જણાવવામાં આવેલ કે આ કાર્યક્રમમાં કાશ્મીરના 6 જિલ્લા બાલામુરા, અનંતનાગ, શ્રીનગર, પુલવામા, બડગામ, કુપવાડામાંથી આવેલ છે. જે 6 દિવસ દરમિયાન ગુજરાતની ખાણીપીણી, સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ઔદ્યોગિક સંસ્થાઓની મુલાકાત લેશે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ ID પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.